વેલકમ બેક. વાત હવે રાજકારણની કરીએ. લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ફરી ઉઠી છે મરાઠા અનામતની માંગ. યુવા નેતા મનોજ જરાંગે પાટીલે પ્રજાસત્તાક પર્વ પર જ હજારો સમર્થકો સાથે સરકાર સામે માંડ્યો છે મોરચો. મહારાષ્ટ્રમાં ફરી એક વખત મરાઠા અનામત મુદ્દે મોટા પાયે શરૂ થવા જઈ રહ્યું છે આંદોલન. અને આ આંદોલનની કમાન જેના હાથમાં છે એ છે મનોજ જરાંગે પાટીલ. મરાઠા અનામત આંદોલનનો સૌથી મોટો અને મુખ્ય ચહેરો. મરાઠાઓની અનામત મુદ્દે સરકારને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં જ મનોજ જરાંગે ફરી તેમના હજારો સમર્થકો સાથે મુંબઈ પહોંચ્યા. મનોજ જરાંગે ગત વર્ષે મરાઠા અનામત મુદ્દે ભૂખ હડતાળ કરી હતી, જે બાદ શિંદે સરકારે 40 દિવસમાં મરાઠાઓને અનામત આપવાનો વાયદો કરતા તેમણે પારણા પણ કર્યા હતા. પરંતુ હજુ સુધી મરાઠાઓને અનામત મુદ્દે વિવિધ માંગણીઓ પડતર હોવાથી મનોજ જરાંગે ફરી ભૂખ હડતાળ શરૂ કરવા જઈ રહ્યા છે. મનોજ જરાંગે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ અનામત માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે અને અનામત લીધા વગર તેઓ અહીંથી પાછા નહીં ફરે. આ પહેલા મનોજ જરાંગે સરકારને તેનો વાયદો યાદ કરાવ્યો. મનોજ જરાંગે જણાવ્યું કે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર અને તેના પ્રતિનિધિઓએ એકજૂટ થઈને મરાઠીઓના મુદ્દાઓને હલ કરવા જોઈએ, જ્યારે બીજી તરફ શિંદે સરકારે મરાઠા સમુદાયને આંદોલન ન કરવાની અપીલ કરી. સાથે જ સરકાર તેમની માંગણીઓ પૂર્ણ કરવા કટિબદ્ધ હોવાનું પણ જણાવ્યું.